પર્વ પર ઘણા અણબનાવો બનતા હોય છે, જે અંતર્ગત આજરોજ સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં લોકોને સૂચન આપવામાં આવ્યું છે કે દરેક નિયમો ચુસ્તપણે પાલન થાય। પોલીસે ચાઇનીઝ બલૂન ઉડાડવા, સેફટી ગાર્ડ વગરની ટુ વ્હીલર માટે તમામ ઓવરબ્રિજ પર પ્રતિબંધ વગેરે જેવી બાબતોનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું। આ તહેવાર નિમિત્તે 1500 હોમગાર્ડ જવાન સાથે શહેર પોલીસ બંદોબસ્તમાં ઉપસ્થિત રહેશે। આગામી મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તારીખ 14 અને 15 જાન્યુઆરીના રોજ માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે, જેમાં પ્રજાજનોની સુરક્ષા માટે ખાસ કરીને સુરત શહેરના જે ફ્લાયઓવર છે એની ઉપરથી તમામ ટુ વ્હીલરો જેને સેફટી ગાર્ડ નથી લગાવવામાં આવેલા તેઓને ત્યાંથી જવા માટે પ્રતિબંધ લગાવવામાં આવેલો છે। જેને સેફટી ગાર્ડ લગાવવામાં આવેલા છે તેને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવેલી છે। નદી ઉપરના બ્રિજ જે છે ત્યાં ટુ વ્હીલર જઈ શકશે। મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે સુરત શહેરમાં બંદોબસ્ત અર્થે એક એસઆરપી કંપની અને 1500 હોમગાર્ડના જવાનો 100 હેડક્વાર્ટરના માણસોને ડિપ્લોય કરવામાં આવેલા છે। પ્રજાજનોને આ તબક્કે હું અપીલ કરું છું કે આપણા જે ટુ વ્હીલર જે છે એની પર જ્યારે પણ મુસાફરી કરો ત્યારે ગળાના ભાગે સ્કાર્ફ, કપડું અથવા તો કોઈ દુપટ્ટો જેવી કોઈ કાપડ જે છે એને વીંટાળીને રાખો અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખો અને ફોર વ્હીલરમાં પણ સનરૂફનો ઉપયોગ કરવાનું ટાળો અને સલામત તહેવાર ઉજવો એવી મારી સૌને નમ્ર વિનંતી છે।